નમસ્કાર મિત્રો. આવરે વરસાદ ખેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી કારેલાનું શાક. પણ આ વરસાદ એટલો પણ ન આવવો જોઈએ કે લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય. છેલ્લા અમુક કલાકોથી તો એવું જ થઈ રહ્યું છે. લોકો પૂછી રહ્યા છે કે આવનાર દિવસોમાં શું થઈ શકે છે. એ જ કારણોસર આ વિડીયો સાથે હું હાજર થયો છું. વાત એ છે કે તમે ગુજરાત જોઈ રહ્યા છો. આ ગુજરાતનો આખો નકશો છે. windy.com પરથી અમે તમને માહિતી આપી રહ્યા છીએ. કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે એ આપના સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન છે. તારીખ 18, 19, 20 સુધી કયા પ્રકારની સ્થિતિ રહી શકે છે તમામ માહિતી સમય સાથે આપવાનો એક પ્રયત્ન છે. તો આપણે વિસ્તારથી વાત કરીએ ને અલગ અલગ સિટી પ્રમાણે વાત કરીએ, સમય પ્રમાણે વાત કરીએ. તો સૌપ્રથમ તો આ રેઇન અને થંડરની વાત કરી લઈએ કે ભાઈ વરસાદ કઈ જગ્યાએ રહી શકે છે. તારીખ 17 અને 17માં આપણે જોઈએ કે 3 વાગ્યાના સમયે 17 તારીખે 3 વાગ્યાના સમયે કેવો માહોલ રહી શકે. તમે જુઓ છો ખાસ કરી ભાવનગર પાસેનો વિસ્તાર છે. ભાવનગર છે, અમરેલી છે, અલંગ છે, આ ભરૂચ છે, ત્યાં ભારે વરસાદ રહી શકે છે. અતિ ભારે વરસાદ કહી શકો તમે. ને આ બોટાદ છે, સુરેન્દ્રનગર છે, અહીંનો આખો તમે આ પટ્ટો જુઓ છો જે રાપર સુધી પહોંચે છે, ત્યાં પણ ભારે વરસાદ રહી શકે છે. અમરેલી સહિતના વિસ્તાર પાસે પણ આ જે વિસ્તાર છે જે રાજકોટ આજુબાજુનો વિસ્તાર છે, પોરબંદર બાજુનો વિસ્તાર છે, જામનગર, ત્યાં તેની સરખામણીએ ખૂબ જ ઓછો વરસાદ રહી શકે છે. થોડું આપણે દક્ષિણ ગુજરાત તરફ જઈએ તો તમે જોઈ શકો છો વલસાડ તમે જુઓ, તમે મધ્ય ગુજરાત જુઓ તો ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો. તમે સુરત બાજુ આવો તો ત્યાં હળવોથી મધ્ય વરસાદ જોવા મળી શકે છે. વડોદરા પાસે હળવોથી મધ્ય વરસાદ છે. ધોળકા, નડિયાદ છે, અમદાવાદ છે, ત્યાં ને મહેસાણા પાસે ખાસ તમે જોશો ખૂબ ઓછો વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે. આજ 17 તારીખમાં હું રાત્રિના 8 વાગ્યાનો સમય જોઉં તો તમે જુઓ કે સૌરાષ્ટ્રમાં ખાસ કરી આ વિસ્તારમાં વરસાદ નહીં હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. પવન હશે પણ વરસાદ નહીં હોય એ પ્રકારની સ્થિતિ. એની સરખામણીએ રાજકોટ આજુબાજુ થોડો વરસાદ જોવા મળશે, વેરાવળ આજુબાજુ, પોરબંદર એટલે કે દરિયાઈ પટ્ટી પાસે થોડો વરસાદ જોવા મળશે. તમે કચ્છ બાજુ જશો તો તમારે ગાંધીધામ છે, માંડવી છે, નલિયા છે, લખપત છે, આ વિસ્તારમાં નહીં જોવા મળે વરસાદ. પણ તમે રાપર આજુબાજુના વિસ્તારમાં જશો તો ત્યાં તમને વરસાદ જોવા મળશે. તમે ઉત્તર ગુજરાત બાજુ જશો ત્યાં વરસાદ જોવા મળશે. તમને અમદાવાદ ખાસ કરી મધ્ય ગુજરાત પાસે ભારે વરસાદ જોવા મળશે. રાધનપુર પાસે, બનાસકાંઠા, થરાદ પાસે તમને ભારે વરસાદ જોવા મળશે. તમે ત્યાંથી થોડા નીચેની તરફ જશો તો વડોદરા, આમોદ છે, ભરૂચ છે, સુરત છે, આ વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ જોવા મળી શકે છે. આપણે 18 તારીખમાં જોઈએ તો 18 તારીખમાં રાત્રિના 2 કલાકે આ પ્રકારની સ્થિતિ હશે. સૌરાષ્ટ્ર કોરું છે, થોડું બોટાદ ચોટીલા પાસે વરસાદ છે, જૂનાગઢ અને દરિયાઈ પટ્ટી વેરાવળ પાસે વરસાદ છે. ખાસ કરી અહીં ભારે વરસાદ હશે તો પવન વધારે રહેશે આ દરિયાઈ પટ્ટીમાં. અને બીજી વાત એ છે કે આ વિસ્તારમાં ઉના છે, વેરાવળ છે, પોરબંદર પાસેના વિસ્તારમાં વરસાદ ભારે રહી શકે છે. તમે ઉત્તર ગુજરાત બાજુ જાઓ તો મહેસાણા છે, હિંમતનગર છે, થરાદ છે, રાધનપુર છે, ત્યાં ભારે વરસાદ રહેશે. ખાસ કરી થરાદ પાસે, બનાસકાંઠામાં પાલનપુર પાસે ભારે વરસાદ રહેશે. મહેસાણા સહિત, અમદાવાદ સહિત મધ્ય હળવો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત બાજુ જશો તો ત્યાં પણ હળવોથી મધ્ય વરસાદ જોવા મળ્યો છે. ભરૂચ આજુબાજુ તમે જોશો તો કેટલાય વિસ્તારો તેવા હશે કે જ્યાં વરસાદ નહીં હોય. વલસાડ પાસે હળવોથી મધ્ય વરસાદ હશે. આપણે 18 તારીખમાં જ તે સવારના 9 કલાકની વાત કરીએ તો તમે જુઓ વલસાડ પાસે અતિ ભારે વરસાદની આગાહી છે અને તેની નીચેના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. આ સાથે તમે જોશો તો ખંભાત છે, વડોદરા છે, આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. મહેસાણા, હિંમતનગર છે, રાધનપુર છે. રાધનપુર પાસે જો કે હળવોથી મધ્ય પણ આ વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તમે જૂનાગઢ, પોરબંદર, સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી પર જશો તો ત્યાં પણ હળવોથી મધ્ય વરસાદ રહેશે. ખાસ કરી વેરાવળ પાસે ભારે વરસાદ રહી શકે છે. અને સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં, સૌરાષ્ટ્રના કેન્દ્રમાં, રાજકોટ આજુબાજુ થોડો હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે. આ પ્રકારની સ્થિતિ છે અત્યારે. આપણે 18 તારીખમાં જ તે 4 વાગ્યે જોઈએ તો 4 વાગ્યાના સમયે તમે જોશો કે વડોદરા આજુબાજુ વરસાદ જોવા મળી રહ્યો છે. મહેસાણા છે, હિંમતનગર છે, પાલનપુર છે, ખેડબ્રહ્મા છે, આબુ રોડ છે, આ સહિતના વિસ્તારમાં તમે જોશો કે ભારે વરસાદ રહેશે. અને સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી, કચ્છ પાસેનો વિસ્તાર તમે જોશો તો કોરો છે મોટાભાગનો. હળવોથી મધ્ય વરસાદ કેટલાય ભાગમાં ત્યાં પણ રહી શકે છે. વલસાડ આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. અને તમે જોશો તો મધ્ય ગુજરાતમાં પણ હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે.
આગળ વધીએ આપણે 18 તારીખમાં તે રાત્રિના 8 કલાકે તમે જોશો તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં હળવોથી મધ્ય કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ, આ સહિત તમે ભરૂચ બાજુ જશો ત્યાં પણ થોડો ભારે વરસાદ જોવા મળશે. અહીં સ્થિતિ સામાન્ય છે. વેરાવળ, ઉના પાસે હળવોથી મધ્ય વરસાદ જોવા મળશે. કચ્છ કોરું છે, કચ્છમાં કોઈ એવી સ્થિતિ નથી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી ખાસી. આગળ વધીએ 19 તારીખમાં તો 19 તારીખે સવારના 6 કલાકે તમે જોશો તો આમ તો સમગ્ર સૌરાષ્ટ્ર કોરું જોવા મળી રહ્યું છે. અને અમદાવાદ બાજુ તમે જશો તો ત્યાં પણ સ્થિતિ સામાન્ય છે. કચ્છ બાજુ તમે જશો તો ત્યાં પણ સ્થિતિ સામાન્ય છે. ઉત્તર ગુજરાત બાજુ જશો ત્યાં પણ સ્થિતિ સામાન્ય છે. પરંતુ તમે દક્ષિણ ગુજરાત બાજુ જશો ધીરે ધીરે તો ભરૂચ પછી તમે આગળ વધશો તો થોડી સ્થિતિ વધારે કપરી જોવા મળશે, એટલે કે ત્યાં ભારે વરસાદ હશે, વલસાડ, સુરત સહિત. બાકી હળવોથી મધ્ય વરસાદ, સામાન્ય વરસાદ જોવા મળશે. આપણે 19 તારીખમાં જ તે 4 વાગ્યાનો સમય જોઈએ તો આ પ્રકારની સ્થિતિ છે, ખાલી જોવા મળી રહ્યું છે, કોરું છે, એટલો બધો વરસાદ નહીં પડે. દ્વારકાથી લઈને ઉના સુધીનો પટ્ટો છે ત્યાં હળવોથી મધ્ય વરસાદ રહેશે. વડોદરા સહિત મધ્ય ગુજરાત, અમદાવાદ છે, તમે જોશો ઉત્તર ગુજરાત તો ત્યાં એવી કોઈ સ્થિતિ નથી, એટલે કે સામાન્ય વાત છે. આપણે આગળ વધીએ અને 19 તારીખે રાત્રિના 9 કલાકે જોઈએ તો ત્યારે પણ સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. વલસાડ પાસે હળવોથી મધ્ય વરસાદ રહેશે. 20 તારીખ પણ આપણે નજર કરીએ તો ત્યાં પણ સામાન્ય સ્થિતિ જોવા મળી રહી છે. વલસાડ પાસે હળવોથી મધ્ય, અને 20 તારીખે 3 વાગ્યાની સ્થિતિ જોઈએ તો ત્યારે પણ સામાન્ય જોવા મળી રહ્યું છે. એટલે વાત એ છે કે 17, 18 આ 2 દિવસ ખાસ કરી ભારે રહેશે. અને મેં જે તમને વાત કરી એ મુજબ તમે સૌરાષ્ટ્રનો કેટલોય વિસ્તાર રહેશો, વેરાવળ આજુબાજુનો વિસ્તાર છે ત્યાં હળવોથી મધ્ય ભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરી પાલનપુર, થરાદ છે એ વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે. અને સુરત, વલસાડ બાજુ મેં તમને સમય સાથે વાત કરી છે. જોઈએ આવનાર સમયમાં શું પરિસ્થિતિ સર્જાય છે. પૂર આવે પહેલાં પાળ બાંધવી જરૂરી છે. એટલે જે કોઈ લોકોને ભારે વરસાદથી નુકસાન થઈ શકે તે લોકો આ વિડીયો જોયા બાદ તેવા સાધનો પોતાની પાસે રાખે, અને જે લોકોને આ પ્રકારના વિડીયો, આ પ્રકારના માહિતીની જરૂર છે તે લોકો સુધી શેર કરી દેજો, જેનાથી તેમને મુસીબત આવે, આફત આવી પડે એ પહેલાં તેનો રસ્તો તે કાઢી શકે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે, આવનાર સમય જોઈએ શું થાય છે. ધન્યવાદ.